સવારે તેલ કાઢવાનું થયું ત્યારે મેં જોયું તો તેલના ડબ્બામાં ઇલેક્ટ્રિક પંપ હતો, એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. એટલે પંપને મેં પહેલાં ચાર્જિંગમાં મૂકી દીધો અને પછી મેં કચરા પોતા કરી નાખ્યા. અને કચરા પોતા કર્યા એટલી વારમાં મને ભૂખ લાગી ગઈ, તો હું ડ્રાયફ્રૂટ લઈ અને બેસી ગઈ નાસ્તો કરવા. મેં નાસ્તો કર્યો અને કચરા પોતા કર્યા ત્યાં સુધી આ ઇલેક્ટ્રિક પંપમાં ચાર્જિંગ થઈ ગયું હતું. એટલે મેં તેલના ડબ્બામાં ફિટ કરી દીધો અને પછી હું આ બંને ગલ્લા લઈ અને બેસી ગઈ એની શરૂઆત કરવા. આજે તો ગલ્લામાં પૈસા નાખવાની શરૂઆત કરવાની હતી, એટલે મેં એક ગલ્લામાં નોટ નાખી અને એક ગલ્લામાં સિક્કા નાખ્યા. અને ગલ્લા મૂકતી હતી ત્યાં નીચેવાળા બેન આવ્યા અને એમને ખરીદી કરવા જાવું હતું, એટલે મારે એમની હારે જવાનું હતું. એમને કુર્તી લેવી હતી, એટલે કુર્તીની દુકાને પહોંચી ગયા અને 12 જેટલી કુર્તી હતી એ બધી જોઈ લીધી. અને પછી દુકાનમાં બીજી 2-3 કુર્તી જોઈ, એમાંથી એક લઈ લીધી. એમને ચપ્પલ લેવા હતા એટલે ચપ્પલ લેવા ગયા, તો દુકાનમાં જોયા પણ ગઈમાં નહીં, એટલે ચપ્પલ ના લીધા. અને હું એમની હારે ગઈ ત્યારે ઘંટીએ ડબ્બો મૂકીને ગઈ હતી, તો લોટ દળાઈ ગયો હતો. એટલે ઘરે લઈ અને હું ડબ્બો આવતી રહી અને ડબ્બો ખાલી કરીને ઠરવા મૂકી દીધો. અને હારવાર હું લિક્વિડ પણ લાવી હતી, તો લિક્વિડ ઘરમાં વેરાય નહીં, એટલે ચોકડીમાં હું લિક્વિડ ભરવા બેસી ગઈ. લિક્વિડ ભરાઈ ગયું પછી સાંજે જમવામાં મેં બટેકાનું શાક, ભાખરી અને બાજરાનો રોટલો બનાવી નાખ્યો જયદીપ આયા એટલે અમે બેસી ગયા જમવા. જમી અને જયદીપે જે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવ્યો તો એ આજે હું દૂધ ગરમ કરી અને ડ્રાયફ્રૂટ પાવડર પીવા બેસી ગઈ. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.